સુરતના કતારગામ ખાતે રહેતા રત્ન કલાકારે ઉછીના આપેલા રૂપિયા પરત ન આવતા વ્યાજખોરોના ચક્કરમાં આપઘાત કરી લીધો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા આજે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ગુજરાતના વ્યાજખોરો સામે પોલીસે લાલ કરી છે તો સુરત પોલીસે અનેક વ્યાજખોરોને જેલમાં ધકેલી દીધા છે। તો વ્યાજખોરોના ત્રાસથી સુરતમાં ફરી એક યુવાને ગઈકાલે આપઘાત કર્યો હતો। સુરતના કતારગામ ખાતે રહેતા રત્ન કલાકાર કમલેશ રાદડિયાએ ભાવનગરના યુવાને વેપાર માટે 1 કરોડ આપ્યા હતા, જે રૂપિયા સંબંધીઓ પાસેથી તેને ઉછીના લીધા હોય ભાવનગરના હિસાબે રૂપિયા ન આપતા વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લાવી ચૂકવ્યા હતા। ત્યારબાદથી વ્યાજખોરો દ્વારા તેને હેરાન કરાતા આખરે કમલેશ રાદડિયાએ આપઘાત કરી લીધો હતો। તે મામલે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી 3 આરોપીઓ ચીમન હિંમત કોલડિયા, સુખદેવ ઝવેર વોરા અને અરવિંદ નાગજી સાવલિયાને ઝડપી પાડ્યા હતા। આરોપી વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોય, જેથી કમલેશ રાદડિયાએ આપઘાત કર્યો હતો તેવું જાણવા મળ્યું હતું। હાલ તો કમલેશ રાદડિયા આપઘાત પ્રકરણમાં વ્યાજખોરોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યાં તેને વ્યાજના ચક્રમાં ફસાવનાર ભાવનગરના ઇસમને પણ પોલીસ ઝડપી પાડે તેવી માંગ ઉઠવા પામી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।